વડોદરા શહેરના ડભોઈ રોડ શાંતિનગર ખાતે આવેલા ગણેશનગર શાંતિનગરમાં રહેતા રીતુબેન ગોસાઈ દ્વારા 251 દશામાતાની પ્રતિમાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। દશામાતાના વ્રતના ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરા શહેરના ડભોઈ રોડ ગણેશનગર શાંતિનગરમાં રહેતા રીતુબેન ગોસાઈ દ્વારા છેલ્લા 17 વર્ષથી અવિરતપણે દશામાની પ્રતિમાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રીતુબેન ગોસાઈ દ્વારા 251 દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। રીતુબેન ગોસાઈ દ્વારા સૌથી પહેલા પંચમૂર્તિઓનું વિતરણથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં રીતુબેન ગોસાઈના ઘરમાં ચોરીના બનાવ બનતા એમને અટકાવ્યો હતો। તેના બાદ રીતુબેન ગોસાઈ માનતા રાખી હતી કે અમીર હોય કે ગરીબ તમામ ભક્તોને વિનામૂલ્યે દશામાતાની પ્રતિમા આપીશ। ત્યારે આજે ગણેશનગર ડભોઈ રોડ શાંતિનગર ખાતે 251 દશામાતાની પ્રતિમાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું, જેમાં વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વડોદરા શહેર કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને માઈ ભક્તોના દુઃખ દૂર કરનાર દશામાતાના ભક્તોને મૂર્તિઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો સાથે સ્થાનિક લોકો પ્રતિમાનું વિતરણ કરવા સહયોગ આપ્યો હતો। માઈ ભક્તોને રીતુબેન ગોસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો। આ શાંતિનગર 2 છે, ડભોઈ રોડ પર આવેલું, ગણેશનગરની બાજુમાં છે અને મારું નામ રીતુબેન ગોસાઈ છે। આજે 15 વર્ષનું મૂર્તિનું વિતરણ કરું છું। આજે 251 મૂર્તિનું વિતરણ છે। દર 15 વર્ષથી આ મૂર્તિનું વિતરણ આ રીતે થાય છે। માતાજીનો પાવન અવસર દશામાના દિવાસાનો દિવસ આવે છે। દિવાસાના દિવસના આગલા દિવસથી આ મૂર્તિ વિતરણનો કાર્યક્રમ રાખું છું અને મારી બધી બહેનોને એ જ ઈચ્છા છે કે મેં બને એટલી મારી આ સેવા લોકો સુધી પહોંચાડું। આ વખતે હું મૂર્તિઓ સાથે સ્થાપનાનું કપડું અને ચોપડી બી માતાજીની ભેટ આપવાનું વિચાર્યું છે। વોર્ડ નંબર 16 શાંતિનગર ખાતે રીતુબેન જે વર્ષોથી એક સામાજિક કાર્યકર્તા તરીકે એમની ઇમેજ, સાથે સાથે કોંગ્રેસમાં પણ અમારા શહેરમાં મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે અને બહુ જ સેવાકીય ધાર્મિક કાર્ય કરે છે। દશામાનો તહેવાર, પવિત્ર તહેવાર, આપણે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘરે ઘરે દશામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એમનો વ્રત ઉજવાય છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રીતુબેન જે એમને દશામાની ભક્તિને જે શ્રદ્ધા છે અને એના માધ્યમથી આ વિસ્તારમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર ગરીબ હોય કે અમીર તમામને એ દશામાની મૂર્તિ નિઃશુલ્ક આપે છે। એ બદલ એમને અભિનંદન આપું છું અને આટલા પવિત્ર તહેવારમાં દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામ આખા વડોદરા શહેરના તમામ નાગરિકોને માતાજીના આશીર્વાદ મળતા રહે। જય દશામા।